ઉનાળાની બળતી ગરમીથી બેહાલ સુરતીઓ માટે આજે સવારે લઈ આવ્યો તાજગીનો સંદેશ। આખરે સુરત શહેરમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ। વહેલી સવારે જાણે કુદરતે પોતાનો મૂડ બદલ્યો અને અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો। શહેરના અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે ઝાપટાઓ વરસ્યા, જેણે લોકોને ઊંઘમાંથી જગાડી દીધા। આ વરસાદે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો કરાવ્યો છે, જેનાથી સામાન્ય નાગરિકોને ભારે રાહત થઈ છે। ગરમીથી ત્રાસી ગયેલા લોકોએ વરસાદનો આનંદ માણ્યો હતો, પરંતુ સાથે જ ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને સાવચેત રહેવાની સૂચના આપી હતી। સ્કીડિંગ અને ધુમ્મસને કારણે દ્રશ્યતા ઘટી જતા અકસ્માતોની શક્યતા વધી ગઈ છે। પોલીસે પણ ઝડપ ધીમી રાખવા અને હેડલાઇટ ચાલુ રાખવા માટે અપીલ કરી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 થી 3 કલાકમાં સુરતમાં વધુ સારો એવો વરસાદ થઈ શકે છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા તંત્ર સતર્ક થઈ ગયું છે। આ અણધાર્યા વરસાદે શેરીઓમાં ઠંડક તો આપી જ સાથે જ લોકોના ચહેરા પર પણ હરખ લાવી દીધું। બાળકોએ છાત્રા લઈને પાણીમાં તરફડ મારી તો મોટાઓએ ચા પકોડાનો આનંદ માણ્યો। સુરતનો ઉનાળો હવે થોડો સહનશીલ બનશે એવી આશા સાથે શહેરીજનો વધુ વરસાદની રાહ જોઈ રહ્યા છે।